વેલકમ ટુ માય બ્લોગ. મિત્રો, આજે રસોઈનું કામ શરૂ થઈ ગયું છે. જો આ બાજુ લાડુ બને છે, ઘઉંના લોટના ગોળના લાડુ, અને આ બાજુ છે વેગનનું ભરથું, છોલે. બધી સારી સારી આઈટમો આજે બનાવવાની છે. તો જેમ જેમ બનશે એમ હું તમને બતાવીશ. તો મિત્રો, જો આ વેગન શેકવાની પદ્ધતિ. વેગનના ભરથા માટે આ પ્રમાણે વેગન શેકવા પડે છે. આ લોટ બંધાય છે, આ ભરથાની તૈયારી થાય છે. વેગનનું ભરથું. તો મિત્રો, જે શેકેલા રીંગણ હતા એને આપણે છૂટી કાઢ્યા અને પછી અંદર ગ્રેવી, દહીં અને મસાલો નાખી જો સરસ મજાનું ભરથું. આને કહેવાય વેગનનું ભરથું. અને આ બાજુ બાજરીના રોટલા બની રહ્યા છે. આના પર ઘી, ગોળ નાખીને ફર્સ્ટ ક્લાસ ખાવાની બહુ મજા આવી જાય.